નમસ્કાર દોસ્તો, ગીર પંથકમાં હાહાકાર મચાવનાર દીપડાઓ છે તે એક પછી એક પાંજરે પુરાઈ રહ્યા છે। 5 દીપડાઓ છે જેને પાંજરાની અંદર પૂરી દેવામાં આવ્યા છે। શાયદ આ દીપડાઓને એવું લાગે છે કે તેને ગીર હવે ગમતું નથી, જેના કારણે આ દીપડાઓ ગ્રામ્ય વિસ્તારોમાં પહોંચ્યા છે અને અહીંયા પર માનવ સાથે ઘર્ષણ થઈ રહ્યું છે। તો આવો જાણીએ કે કેટલા દીપડાઓ છે જે આદમખોર બન્યા છે અને કેટલા દીપડાઓ પાંજરે પુરાયા છે। નમસ્કાર દોસ્તો, હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે ગીર। છેલ્લા 4-5 દિવસમાં ગીર પંથકના અલગ અલગ જગ્યાઓ પર 7 જેટલા માણસ ઉપર હુમલા છે તે દીપડાઓએ કર્યા છે। 2 મોત આમાં થઈ ચૂક્યા હતા। આ દીપડાઓ પકડવામાં મુશ્કેલી પડી રહી છે, વન વિભાગને હાથ તાળી આપી રહ્યા હતા। અમે અત્યારે જ્યાં પહોંચ્યા છે આ ગીર સોમનાથ જિલ્લાનું સોડાજ ગામ છે, સુત્રાપાડા તાલુકાનું। પાછળ પિંજરું ગોઠવવામાં આવ્યું છે કારણ કે અહીંયા પર પણ એક દીપડાએ 4 વર્ષના બાળકને લગાડ્યું છે। આ દીપડો છેલ્લા 3 દિવસથી વન વિભાગને નચાવી રહ્યો છે, જે હજુ સુધી હાથ નથી આવ્યો। પરંતુ આ જિલ્લામાં જે માનવભક્ષી બન્યા છે આ દીપડાઓની પકડવાની શરૂઆત થઈ ચૂકી છે। 5 દીપડા પકડાઈ ચૂક્યા છે। ક્યાં ક્યાં પકડાયા છે એના વિશે વાત કરીએ તો સૌપ્રથમ તલાલાનું ગીર વિઠ્ઠલપુર ગામ છે, જ્યાં 2 દિવસમાં 2 યુવાનો પર દીપડાએ હુમલો કર્યો હતો। આ દીપડો સાંજના સમયે પાંજરે પુરાઈ ચૂક્યો છે। આ સિવાય રાયડી ગામે એક યુવાન પર હુમલો થયો હતો। આ રાયડી ગામ છે એ પણ તલાલાનું છે ને એ ગીર વિઠ્ઠલપુરની નજીક છે। એ દીપડો પણ પુરાઈ ચૂક્યો છે 2 દિવસ પહેલા। આ સિવાય ઉનાની એક મિલ છે, આ મિલની અંદરથી પણ દીપડો છે તે પાંજરે પુરાયો છે। પરંતુ ઉનાનું ફરેડા ગામ છે, જ્યાં દિવાળીબેન નામના વૃદ્ધા છે તેને દીપડાએ મોતને ઘાટ ઉતાર્યા છે અને આ દીપડો પણ પાંજરે ગીર ગઢડાના રેવન્યુ વિસ્તારમાંથી પુરાયો છે। આ સિવાય કોદિયા ગામ, જ્યાં ગઈકાલે એક વૃદ્ધને ફાડી ખાધા છે અને અન્ય વ્યક્તિને પણ ઇજાગ્રસ્ત કર્યા હતા, એ દીપડો પણ પાંજરે પુરાણો છે। અમે સ્પષ્ટતા એ કરી દઈએ કે આ તમામ 5 દીપડાઓ પાંજરે પુરાયા છે, જેમાં એ કન્ફર્મ નથી કે એને માણસને લગાડ્યું છે કે બીજો હતો કે એ હતો, એની સ્પષ્ટતા હવે એને એનિમલ કેર સેન્ટર લઈ જવાયા છે। ત્યાં તેના બ્લડના સેમ્પલ લેવાશે, તેના મોઢાની અંદરથી લાળ હોય છે એના સેમ્પલ લેવાશે, એના પગના સેમ્પલ, નખૂનોના સેમ્પલ લેવાશે, એના મળના સેમ્પલ લેવાશે। મતલબ કે સેમ્પલ લેવાની પ્રક્રિયા થશે। એ સેમ્પલ છે તેને FSLમાં મોકલાશે અને એમાંથી એ કન્ફર્મ થશે કે આને માણસનો લોહી ચાખ્યું છે કે કેમ, આણે માણસ ઉપર હુમલો કર્યો છે કે કેમ, અને ત્યારબાદ એ સ્પષ્ટતા થશે કે આ 5 દીપડા પકડાયા છે જેમાં માણસ ઉપર હુમલો કરનાર કુલ કેટલા દીપડા છે। આ વિસ્તારો છે ગીરના, ત્યાં હાહાકાર મચી ચૂક્યો છે કારણ કે 7 જેટલી ઘટના છે તે બની છે, જેને લઈને જ સવાલો ઉઠ્યા છે કે શું દીપડાઓની માનસિકતા બદલાય છે, શું દીપડાઓ હવે આદમખોર બની રહ્યા છે, કારણ કે એકાએક આ હુમલા છે તે 3-4 દિવસમાં 7 જેટલા હુમલા થયા છે। અહીંયા પર જ્યાં અમે છે ત્યાં 4 વર્ષના બાળકને લગાડ્યું હતું, જે મહારાષ્ટ્રીયન મજૂર છે તેના બાળકને। એ દીપડો હજી પકડાયો નથી। અહીંયા પર અત્યારે પાંજરા ગોઠવવામાં આવ્યા છે, પરંતુ આ દીપડો છે તે જાણે વન વિભાગને નચાવી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે। દોસ્તો, ગીર અને આસપાસની તમામ ખબરો જોવા અને જાણવા માટે આપ અમારી YouTube ચેનલ નમસ્તે ગીરને સબસ્ક્રાઇબ કરો। અગર આપ વિડીયો Facebook અથવા Instagram પર જોતા હોય તો ફોલો કરો। ફરી મળીશું, ધન્યવાદ।